આવું કોઈ દી સાંભળવા મળે પણ આજ મળ્યું છે એટલા માટે કે આજ આ સંસ્કારનો દરિયો મહારાજ દશરથ એની જ્યારે પુત્રની જાન લઈને આવ્યા હોય ને ત્યારે આવું બન્યું કેમ કે એક દીકરાના જેવા સંસ્કાર હોય ને એવા ચારેય દીકરાઓના સંસ્કાર હોય છે ભલે સ્વભાવ જુદા જુદા હોય પણ સંસ્કારમાં કોઈ દિવસ ફરક ન પડે અને ઈ સંસ્કાર માતા પિતાના સિંચન કરેલા હોય ને તો જ પુત્રમાં પુત્ર ગર્ભની અંદર હોય ને બાળક ગર્ભમાં હોય ને ત્યારે ગર્ભ અને ભગવાન પેલા વાતો કરતા હોય ગર્ભ કહેતો પ્રભુ હે ભગવાન મને આ વિસ્તારયુક્ત જગ્યામાંથી બહાર કાઢો મને અહીંથી બહાર કાઢો ને હું તમને કોઈ દિવસ નહીં બોલું એક વખત મને આમાંથી છોડાવો જીવ પરમાત્માની સાથે વાતો કરતો હોય શું કામ એમની માતા એના ખાધેલા પીધેલા જે પદાર્થો છે ને એમાંથી બાળકો જે ગર્ભમાં હોય ને એમાં એનું પોષણ થાય છે માતા જે ખાય માતા જે પીવે એમના દ્વારા પોષણ એના ગર્ભમાં રહેલા બાળકને મળે છે વિચાર તો કરો અને ઈ સંસ્કાર એમાં સિંચન થાય એમાં ઉતરે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ને ત્યારે આપણા શાસ્ત્રકારોએ એવું કીધું છે કે પરમાત્માની કથાને સાંભળવી જોઈએ ભગવાનની કથાને વાંચવી જોઈએ સારા સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ જેથી કરી ગર્ભમાં રહેલા બાળકની અંદર એ સંસ્કાર હોય ગર્ભમાં રહેલા બાળકમાં એ સંસ્કાર આવે સારું વાંચન કર્યું હોય સારા પુસ્તકો વાંચ્યા હોય વીરતાના પુસ્તકો વાંચ્યા હોય શૌર્યતાના પુસ્તકો વાંચ્યા હોય એ વીરતા અને શૌર્યતા તમારા સંતાનમાં આવે એ બાળક જન્મે નહીં માયકાંતનો ન થાય શૌર્યતાથી ભરેલું વીરતાથી ભરેલું આવે શું કામ કે માતાએ એનું વાંચન કર્યું છે પણ આવો ત્યારે કઈ તો કોઈને ગમતું નથી માતાને કહી કે તમારા ગર્ભમાં બાળક છે ને તમે સારા પુસ્તકોનું વાંચન કરો તો એ કહે કે ના એનો તો અમને કંટાળો આવે એવું વાંચવાથી કઈ ફરક ન પડે બસ ખાય પી મજા કરો ન ખાવાની વસ્તુઓ ખાય ન પીવાની વસ્તુઓ પીવે હે અંદર રહેલો ગર્ભ કે માતા અમારી પર કાપતો દયા લઈ આવો તમે સુકા આવા તીખા એવા પદાર્થોને ખાવ છો તમે જે ખાવ છો ને તમને મજા આવે છે પણ અંદર રહેલો જે ગર્ભ છે ને એને બહુ પીડા ભોગવવી પડે ગર્ભને પીડા ભોગવવી પડે વિનંતી કરી કરીને કે માં તીખા પદાર્થ ન ખાઓ ખાટા પદાર્થ ન ખાઓ
તમે ખાવ છો ને મારાથી સહન નથી થતું. તમે ખાવશો એ મારાથી સહન થતું નથી. મારા શરીરને ખૂબ પીડા વિનંતી કરી કરીને બાળક કહે, પણ માતાને જો સમજણ પડે તો થાય. હે બાળક પ્રાર્થના કરીને કહે કે હે માતા, હવે તમે ભેળ ન ખાતા. પણ તોય એવા ખાટા અને તીખા અને ખારા પદાર્થો ખાય અને બાળક બહુ ગુંજાય છે. અને ભગવાનના પુસ્તક વાંચવાનું કહી તો એ ભગવાનના પુસ્તકમાં મન નથી લાગતું અને ન જોવાના દ્રશ્યો જોવામાં મન લાગે. ન ગાવાનું ઘણું છે, ભગવાનના ગીતના છે, ભગવાનના ધોળ છે, પણ ઈ ગાવામાં મન નથી લાગતું અને બીજું ગાન કરીને સમય વિતાવે છે. વિચાર તો કરો, આ દુનિયા ક્યાં જઈ રહી છે? એટલે તે દુનિયા અટકતી નથી. હવે તો આવ્યા છે મોબાઈલ. માતાના ગર્ભમાં બાળક હોય અને માતા સતત ને સતત હાથમાં મોબાઈલ લઈ અને શું એમાં ગોતે છે તો કઈ ખબર નથી પડતી. પણ રાત દિવસ મોબાઈલ સિવાય આપણે કઈ કરતા નથી. અને પછી આપણો દીકરો જન્મે ને તો પછી માતા રાડો નાખે કે આ મોબાઈલ સિવાય વાત નથી કરતો. આખો દિવસ લાવો મોબાઈલ. પણ ક્યાંથી વાત કરે? આપણે ઈ જ કર્યું હોય. આપણે હાથમાં લઈને ફર્યા છે એટલી સંસ્કાર એમાં ઉતરા છે. આપણે હાથમાં રામાયણ લઈને જો ફરતા હોત ને તો પુત્ર મોબાઈલ ન માગત એમ કે લાવો રામાયણ, મારે એમાંથી ચોપાઈ ગયા છે. લાવો ભાગવત, મારે એમાંથી શ્લોક પાકા કરવા છે. માટે એમાં આપણો કોઈનો દોષ નથી. દોષ કલિયુગનો છે. અને કલિયુગ આ બધું કરાવે છે. બાકી આવું બને? વિચાર તો કરો તમે. એક પુત્રની જાણ લઈને આવ્યા, 4 પુત્ર સાથે પરણે. વિવાહ સંસ્કાર મોટામાં મોટો સંસ્કાર છે આ વિવાહ સંસ્કાર. આપણા 16 સંસ્કારો રહેલા છે જે આપણા ઋષિ મુનિઓએ આપેલા છે. એમાંથી જો મોટામાં મોટો સંસ્કાર હોય ને તો એ વિવાહ. ઈ વિવાહ સંસ્કારને આપણે કેવી રીતે જોડી દીધો? વિચાર તો કરો. હજી તો જાણ માંડવે ન આવી ને ત્યાં તો 4-5 જણા આવીને પૂછે, દાદા વરાવાનો કેટલા વાગ્યા મુહૂર્ત છે? લ્યો, હજી તો વરાજો આવ્યો નથી. વરાજો માંડવે નથી આવ્યો ત્યાં પૂછે વરાવાનો કેટલા વાગ્યા મુહૂર્ત છે? એકથી નો અટકે, દાદા ઝડપ કરી દેજો. લે બોલો, વિચાર તો કરો. આ રમત રમવાની વસ્તુ નથી ભાઈ. આ ઝડપ કરવાની વસ્તુ નથી. આ તો મનને માણસ જે પોતાના મન કર્મ અને વચનથી જોડાય છે એનો મોટામાં મોટો આ સંસ્કાર છે. વિચાર કે લાંબો કરવાનો છે ત્યાં નથી કરતા. ત્યાં એકદમ ટૂંકો વિચાર કરીને, જ્યાં ટૂંકો વિચાર કરવાનો છે ત્યાં લાંબો વિચાર. અને હું તો એટલું કહું કે આપણા દીકરાની જો જાત લઈને જાય તો બને ત્યાં સુધી કોઈ ઉતાવળ ન કરે. અને એક ખાસ મનમાં એટલું નક્કી રાખવું કે જ્યાં સુધી દાદા વિવાહનો આરંભ કરી અને વિવાહ સંસ્કાર પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી વર અને કન્યાને ત્યાંથી લઈ જવાની ઉતાવળ ન કરવી. હજી તો અડધા લગ્ન વિધિ પતે કે દાદા અમે જમાડી આવી. વિચાર કરો, હું જમવા આવ્યા છે. હવે દાદા
પછી બધું મોટું થાય ને બધું વિકાઈ જાય, હારથિયા વયા જાય. અરે ભાઈ, હારથિયા જાય ને તો એને બે વાર સમજાવીને કહેવાય ભાઈ આ કઈ રમત નથી, આ રમત રમવા નથી બેટા, આ વિવાહ સંસ્કાર કરવા બેટા છે. અડધા લગ્ન પતે કે હાલો જમી આવે, વળી પાછા આવે માંડવામાં. અરે એવો નિયમ છે કે વરરાજા અને કન્યાદાન દેવા વાળા એને જ્યાં સુધી લગ્ન વિધિ ન પતે ને ત્યાં સુધી મોઢામાં અન્નનો દાણો નથી નાખવાનો, એને ઉપવાસ કરવો જોઈએ. એના બદલાના સવારે આવે ત્યાં તો નાસ્તો પાણી તો ખૂબ કર્યા હોય, પણ હજી તો લગ્ન વિધિ પતે કે ન પતે ત્યાં આપણે એને જમવાની ઉતાવળ. મારી આટલી ખાસ શિખામણ છે કે બને ત્યાં સુધી લગ્ન વિધિ પૂરી ન થાય ને ત્યાં સુધી વરરાજાને કે કન્યાને જમાડવા. જો આપણે એનું ભલું ઈચ્છતા હોય ને તો તમારે જેમ બધાની ઈચ્છા હોય આપણે એનું ભલું ઈચ્છીએ ને તો એને જમાડવા. વિવાહ સંસ્કાર બહુ દુર્લભ છે, ઉત્તમ છે. એક વખત જેનો વિવાહ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિથી થયો હોય ને ત્યાં જગતમાં કોઈ દિવસ એવું સાંભળવા ન મળે કે બંને માણસના જીવનની અંદર ઝઘડો થયો હોય. ઝઘડા તો નાના મોટા બધાને ત્યાં થાય છે, પણ ત્યાં સુધી વાત ન જાય કે બંને માણસને જુદું પડવું પડે. વિચાર કરો આ દુનિયા ક્યાં સુધી વહી ગઈ છે. સાવ મત ગણી નાખી છે. પલવારમાં માણસો ભેગા થાય, પલવારમાં જુદા પડી જાય છે. હજી તો આપણે વાત કરી ભાઈ તમારા દીકરા ને જ્યાં લગ્ન થઈ ગયા ઘણો સમય છે, સારાવાના છે ને કે ના ના એ તો બધું પૂરું થઈ ગયું. લે એ તો બધું કેદો ને બધું હકેલાઈ ગયું. લ્યો વિચાર કરો, આવું ન બનવા દેવું હોય ને તો ખાસ ધ્યાન રાખવું કે શાસ્ત્રોક્ત વિધિથી આપણા પુત્રને પરણાવવું અને શાસ્ત્રોક્ત વિધિથી એના વિવાહ સંસ્કાર થાય ને તો કોઈ દિવસ આવું બને નહીં. દુનિયામાં અત્યારે બહુ ખરાબ, દિવસે ને દિવસે દુનિયા ખરાબ થતી જાય છે. માણસોના મન વિચલિત થતા જાય. ન વિચારવાનું વિચારે, આપણો પુત્ર હોય ન વિચારવાનું વિચારે, કન્યા હોય ન વિચારવાનું વિચારે, અને અવળા ડગલા ભરે છે. અવળા ડગલા ભરવાવાળા જે કુમાર અને કુમારિકા છે ને એને જીવનમાં ક્યાંય શાંતિ મળતી નથી હોય એટલો વિચાર કરી. જીવનમાં એને કોઈની શાંતિ મળતી નથી. સુખ છે પણ માત્ર 5 જ દિવસનું. 5 દિવસ સુખ ભોગવી લેવો ને પછી તો પાછળ અંધારું જ છે. પાંચ દિવસ સુખ ભોગવા પછી પાછળ અંધારું છે, પછી અંજવાળું નથી. ખાસ મનથી વિચાર કરવો. જેટલી પવિત્રતા છે એટલું જ સારું. વિવાહ સંસ્કાર બહુ ઉત્તમ છે. આપણા શાસ્ત્રકારોએ બતાવેલી જે વિધિ વિધાન છે ને બહુ દુર્લભ છે. ચારે ભાઈઓ આજ સુંદર મજાના શણગાર સજ્યા છે અને ચારે ભાઈઓ આ એક સાથે 4 મંડપ, સુંદર મજાના આનંદિત વાતાવરણ અને એની અંદર રાજા દશરથ પોતાના હૃદયનો આનંદ રોકી શકતા નથી. આનંદ મગ્ન બન્યા છે, ખેલા બન્યા છે. સખીઓ સુંદર મજાના ગીતડા ગાય છે, આનંદ વર્તાનો છે. બ્રાહ્મણો દ્વારા વેદ ઘોષ વેદ ધ્વનિ થઈ રહી છે, શાંતિ પાઠ થઈ રહ્યા છે અને ચારે ભાઈઓ મંડપે આવ્યા.
સુંદર મજાના વિવાહ સંસ્કાર શરૂ થયા છે. કન્યાદાન, આ કન્યાદાનનો પ્રસંગ બહુ દુર્લભ છે. જે પિતા પોતાની પુત્રી એનું કન્યાદાન કરે છે એને કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પોતાને કન્યા ન હોય ને તો કોઈ બીજાની દીકરીને કન્યાદાન દેવું. શું કામ? કે જેટલું તમે કન્યાદાન દેશો ને એટલી સંપત્તિ તમારા ઘરની સામુ આવતી જ જશે. લક્ષ્મીનો વરસાદ તમારા ઘરમાં થાય. શું કામ? કે મોટામાં મોટું જો પુણ્ય હોય ને તો એ કન્યાદાન છે. કન્યાદાનનું પુણ્ય બહુ દુર્લભ છે. સુંદર મજાના વિવાહ થાય છે. દેવીઓના હાથમાં જલનો આચમન આપવામાં આવે છે, પુષ્પ આપવામાં આવે છે, અક્ષત કેતા ચોખા દેવામાં આવે છે, દર્ભ આપવામાં આવે છે, તુલસી દેવામાં આવે છે, પાણી આપી જળ આપી અને પુત્રીને આ માત્ર પાણીની ચમચી હાથમાં નથી દીધી પણ પુત્રીને સંસ્કાર આપ્યા છે. હે દીકરી, હે પુત્રી, આ જળની જેવી સ્વચ્છતા છે એ જેટલું સુંદર છે એ જેટલું પવિત્ર છે એટલી પવિત્રતા તારે તારા જીવનમાં લાવવાની છે. જળ જેટલું સુંદર છે, સાફ છે, એવું સુંદર તારે તારા ઘરને બનાવવાનું છે. વ્યવહાર મધુર અને સુંદર બનાવવાનો. વાણી તારે મીઠી રાખવાની છે. જો વાણી તારે મીઠી રાખવાની. મીઠી વાણી હોય તો તમે માત્ર લોકોને નહીં પણ આખા જગતને જીતી જાઓ. માણસોને જીતવા તો બહુ સહેલા છે પણ આખા જગતને જીતવું ને એ બહુ અઘરું છે. તો તમારા મુખની જો મીઠાશ હશે ને તો તમે આખા જગતને જીતી લેવો. હાથમાં પુષ્પ આપે, કહે હે પુત્રી, આ પુષ્પ છે ને એ જેટલું સુંદર છે એટલી સુંદરતા તારે તારા જીવનમાં લાવવાની છે. પુષ્પમાં જે સુગંધ છે ને એ સુગંધ એવું જ તારું ચારિત્ર છે. તારી ચારિત્રની સુગંધ કોઈ દિવસ નબળી ન પડે એટલું હે પુત્રી તારે મનથી ધ્યાન રાખવાનું છે. તારી શરીરની સુગંધ કોઈની નબળી ન પડે હે પુત્રી એનો તારે વિચાર કરવાનો છે. હાથમાં સૌભાગ્ય રૂપી અક્ષત આપે, તારું સૌભાગ્ય અક્ષતની જેમ કાયમની માટે અખંડ રહે. તુલસી પત્ર હાથમાં આપે. તુલસી જેમ ભગવાન હરિને પ્રિય છે તેવી જ રીતે તું તારા પતિને કાયમીને માટે પ્રિય રહે. અને અંતે દર્ભ હાથમાં એટલા માટે આપે છે કે તમે જોયું આપણા ગ્રહણ આવતું ને ગ્રહણ
તો આપણા ઘરમાં આપણે ગર્ભ રાખીએ. શું કામ? પવિત્ર છે. એવા તત્વો રહેલા છે કે ગ્રહણને આપણા ઘરમાં પ્રવેશ કરવા દેતું નથી. એમ તારે તારા જીવનની અંદર કોઈ પ્રકારનો ખરાબ તત્વ, ખરાબ વિચાર રૂપી ગ્રહણ તારા જીવનમાં ન આવે એનું ખાસ ધ્યાન રાખ. સુંદર મજાના વિવાહ સંસ્કાર પ્રભુ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓના વિવાહ સંસ્કાર ઉત્તમ રીતે થયા છે. સુંદર રીતે આજ તેમના વિવાહ થાય છે. લોકોના હર્ષનો આનંદનો પાર નથી. આનંદ મગ્ન બનેલા એક તરફ જનક, એક તરફ રાજા દશરથ મનમાં ને મનમાં આનંદ પામે અને સુંદર મજાના વેદ મંત્રોના ઘોષ વડે ઋષિમુનિઓ બ્રાહ્મણો દ્વારા આજ પ્રભુ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓના વિવાહ સંસ્કાર. તો મેં કીધું ને કે પરમાત્મા ભગવાનના જે વિવાહ સંસ્કાર થયા એવા જ વિવાહ સંસ્કાર, એ જ સંસ્કાર, એ જ વિધિ વિધાન હજી પણ રહેલા છે. પણ એ વિધિ વિધાન થાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવું. ખોટી ઉતાવળ કરી અને ક્યાંય જવું નથી, ઘરે જ જવાનું છે. માટે બને ત્યાં સુધી કોઈ દિવસ ઉતાવળ કરવી નહીં, બીજાને કરાવી નહીં અને શાંતિપૂર્વક વિધિ વિધાન જે થાય ને તો આપણું જીવન તો સુંદર થશે. પણ જે વ્યક્તિ પરણી રહ્યા છે, જેના લગ્ન થઈ રહ્યા છે, એનું જીવન પણ સુંદર અને પવિત્ર થશે. માટે પવિત્રતાને કોઈ દિવસ ભૂલવી નહીં. પવિત્રતાને કોઈ દિવસ મનથી ઉતારવી નહીં અને મનની ઉપર કોઈ દિવસ ખરાબ વિચારનું ડગલું પણ ન આવવા. ખરાબ વિચાર રૂપી ડગલું જો આપણા મન ઉપર આવી ગયું તો પલવારમાં માણસનો વિચાર છે ને મન ન કરવાની વસ્તુ કરાવે. અત્યારે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે લોકો પલવારમાં પોતાનો જીવ ત્યાગી દે છે. ઘણી જગ્યાએ સાંભળવા મળે કે ભાઈ વિદ્યાર્થી 10મા 12મા ધોરણે નાપાસ થયો અને એને આપઘાત કરી લીધો. ઘણી જગ્યાએ એવું જોવા મળે કે ભાઈ વાતમાં કાંઈ નહોતું અને ફલાણા ભાઈ કે ફલાણા બેને આપઘાત કરી લીધો. એટલું યાદ રાખજો જીવનમાં, જે વ્યક્તિ પોતાનો જીવ જ્યાં સુધી પરમાત્માનું તેડું ન આવે અને અધૂરી જિંદગી જે ટૂંકાવે છે ને એને પ્રેત થઈ અને હજારો વર્ષ સુધી એ પ્રેત યોનિમાં એને ભટકવું પડે છે. આ ગરુડ પુરાણ છે. ગરુડ પુરાણ એવું કહે છે કે જે વ્યક્તિ પોતાનો જીવ આપઘાત કરીને ગુમાવે છે એને હજારો વર્ષ પ્રેત થઈને ભટકવું પડે છે. અને આ ગરુડ પુરાણ એ મારું કે તમારું કોઈનું બનાવેલું નથી. ભગવાન નારાયણ વિષ્ણુ એ બોલ્યા છે અને ગરુડજીએ સાંભળ્યું છે. જીવને ગુમાવો નહીં, ખોટા વિચારો મનમાં લાવવા નહીં. બાકી ખોટા વિચારો કરવા વાળા માણસો
માણસોને છેતરવા વાળા માણસો તો આ દુનિયામાં ઘણા બધા છે. એક વ્યક્તિ ગાડીના પાટા ઉપર સૂતો છે. ગાડીના પાટા ઉપર સૂતો છે. પેલો રેલવેનો માણસ આવ્યો, એ ભાઈ ઉભો થા, હમણાં થોડી વારમાં ગાડી આવશે ને તને આખો કટકા કરી નાખશે, ઉભો થઈ જા. પેલો પડેલો માણસ કે ગાડી આવવા દો, મારે તો મરવું છે. મરવા માટે ગાડી પાટા પર સૂતો છે. તો પેલો રેલવેનો માણસ કે તારે મરવું છે? હા મારે મરવું છે. તો તારી ઈચ્છા, તમે તારે મરી. પણ એ વ્યક્તિ સૂતો છે ને, બે બાજુ મોટા મોટા પડીકા પડ્યા છે, એક આ બાજુ ને એક આ બાજુ. પેલો માણસ કે રેલવે વાળો કે ભાઈ ઈ તારે મરવું, ઈ બધી વાત તો સાચી, ભલે મર પણ તમારે, પણ આ પડીકા છે ને બે બાજુ. તો મરનાર માણસ કે આ બાજુ ભાવનગરી છે અને આ બાજુ ભણેલા ગાંઠિયા છે. તમારી ગાડીને કઈ ભરવા હોય, મોટી થાય તમારે ખાવા થાય, લ્યો. તમારી ગાડીઓને કઈ ભરવા ન હોય, કાલની ટ્રેન આજ આવે, આજની ટ્રેન કાલ આવે, એટલે ભૂખ લાગે તો શું કરવું, વિચાર કરવો. આવા ખોટા વિચારો મનમાંથી કાઢી અને પરમાત્મામય જીવન બનાવો, ભગવાનમય જીવન બનાવો. આજ સુંદર મજાના વિવાહ સંસ્કાર ચારે ભાઈઓના થયા. દિવસો વીતી ગયા. એ ભૂલાતી નથી, ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી. પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. ગામમાંથી પધારેલા, બહારથી પધારેલા ભાઈઓ બહેનો બધા પ્રસાદ લઈ જાય. ચાલ
Thank you.